નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં ગુજરાતની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈની બંને મળીને ટોટલ 13,591 પોસ્ટ ઉપર જે ભરતી આવી છે, તો એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે તે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા આનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર આપણે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ઓજસ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ojas.gujarat. તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. પછી ફોર્મ ભરવા માટે અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન આપેલો છે એની અંદર એપ્લાયનો જે ઓપ્શન છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ સિલેક્ટની અંદર GPRB એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આયા પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે ભરતી આવી છે એનો ઓપ્શન તમને જોવા મળશે અને આના ફોર્મ છે 23/12 એટલે કે 23 ડિસેમ્બર સુધી તમે આના ફોર્મ ભરી શકશો. એટલે બને એટલું વહેલી તકે આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. હવે આ જે ભરતી આવી છે એની ડિટેલ જો તમારે વધારે જોતી હોય તો ડિટેલ પર ક્લિક કરશો એટલે આની PDF ડાઉનલોડ થઈ જશે અને એની PDF છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. હવે ફોર્મ ભરવા માટે જે એપ્લાયનો ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ બધી બેઝિક માહિતી આવી જશે, એકવાર આપણે વાંચી લેવાની. પછી આપણે એપ્લાય નાવ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો ઓજસની અંદર તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારો જે રજીસ્ટ્રેશન નંબર હોય 8 આંકડાનો એ તમારે એન્ટર કરી દેવાનો અને તમારી જે ડેટ ઓફ બર્થ હોય એ એન્ટર કરીને એપ્લાય વિથ OTR એની ઉપર ક્લિક કરશો એટલે તમારું ઘણું ખરું ફોર્મ ભરાયેલું આવી જશે. જે આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ નાખી લેવી એ બધી આવી જશે અને બાકીની જે વધારાની માહિતી એન્ટર કરવાની થાય એ તમને આગળ વિડીયોમાં મળી રહેશે, એ પ્રમાણે તમને એન્ટર કરી દેવાની. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ છે કે એનું આમાં રજીસ્ટ્રેશન નહીં હોય તો એને સિમ્પલી સ્કીપ ઉપર ક્લિક કરી દેવાની એટલે એ આખું ફોર્મ આવી જશે. હવે આપણે આખું ફોર્મ કઈ રીતે ભરવું એ આપણે માહિતી મેળવી લઈએ અને આ ફોર્મ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો. બંનેમાં ફોર્મ ભરવાની તો સેમ જ રીત છે. તો આ ફોર્મની અંદર સૌપ્રથમ છે કેડર સિલેક્શન એટલે કે તમારે કયા કેડરમાં એપ્લાય કરવાનું છે, એટલે કે ફક્ત પીએસઆઈ માટે કરવાનું છે તો પીએસઆઈ માટે તમારે ફોર્મ ભરવાનું થાય તો તમારે ખાલી પીએસઆઈ ઉપર ટિક કરી દેવાની અને જો તમારે ફક્ત કોન્સ્ટેબલ ઉપર ભરવાનું થાય તો તમારે લોકરક્ષક કેડર છે એની ઉપર ક્લિક કરી દેવાની અને જો તમારે પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે એપ્લાય કરવાનું થાય તો આપણને અલગથી પણ ઓપ્શન આપેલો છે કે બોથનો, તો એની ઉપર ટિક કરશો એટલે તમે બંને માટે એલિજિબલ થશો. એટલે જો તમારે બંને માટે ફોર્મ ભરવાનું થતું હોય તો તમારે બોથ ઉપર ટિક કરી દેવાની. પછી પ્રશ્ન ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી, તેમાં સૌપ્રથમ છે ટાઇટલ, તો તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે સરનેમ. હવે જો નામ આખું છે એ જો લખેલું છે કે ધોરણ 12 ની અથવા તેને સમકક્ષ માર્કશીટ જે હોય તો એની પ્રમાણે તે તમારે અહીંયા નામ એન્ટર કરવાનું છે. ટૂંકમાં ધોરણ 12 ની માર્કશીટ જે છે એની અંદર જે રીતે તમારું નામ લખેલું એવી જ રીતે તમારે એન્ટર કરી દેવાનું. તો સૌપ્રથમ છે સરનેમ એટલે કે આ બોક્સની અંદર આપણે જે સરનેમ હોય એન્ટર કરી દેવાની. જે ફર્સ્ટ નેમમાં આપણું જે નામ હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફાધર અથવા હસબન્ડ નેમ જે લાગુ પડતું હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી મધર નેમમાં આપણા મમ્મીનું જે પણ નામ હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જેન્ડરમાં આયા જે પણ આપણે લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનું. 2 વાર આપણે આયા જેન્ડર સિલેક્ટ કરવાનું થશે એટલે એ 2 વાર આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી ડેટ ઓફ બર્થમાં તમારી જે પણ ડેટ ઓફ બર્થ હોય તમારે અહીંયા એન્ટર કરી દેવાની. પછી મેરિટલ સ્ટેટસમાં તમારે જે પણ લાગુ પડતું હોય મેરિડ છે, અનમેરિડ કે સેપરેટેડ જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે કેટેગરી, તો એની અંદર તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. હવે જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય અને જો તમે EWS સિલેક્ટ કરશો તો તમે જે EWS નું સર્ટિફિકેટ કઢાવેલું છે એની માહિતી નાખવાની થશે. તો સૌપ્રથમ આ જે બોક્સ છે એની અંદર EWS સર્ટિફિકેટ તમે જે કઢાવેલું એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવ્યું છે એ તારીખ એન્ટર કરી દેવાની અને એ જે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા આપવામાં આવેલું છે, મામલતદાર છે, TDO છે, જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. એવી જ રીતે તમે જો SC અને ST માં આવતા હો તો તમે સિલેક્ટ કરશો તો તમે જો SC માં આવતો SC અને ST માં આવતો હોય તો ST નો એ જે તમે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય એ તમારે એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવ્યું એ અને કયા રાજ્યમાંથી તમે કઢાવેલું છે. આ ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ હશે તે એ આપણે એમને રહેવા દેવાનું. અને જો તમે OBC એટલે કે SCBC માં આવતા હો તો તમારે આ સિલેક્ટ કરી લેવાનું. તો એની અંદર તમારે એક કાસ્ટ સર્ટિફિકેટની જે ડિટેલ હોય એ અને નોન ક્રિમિલિયર જે આવે છે એની બંનેની માહિતી નાખવાની થશે. આપણે આગળ જો એવી રીતે આ જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એનો નંબર નાખી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે એ. પછી નોન ક્રિમિલિયર જે કઢાવેલું એનો નંબર આ એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે એ અને નોન ક્રિમિલિયર છે એ કોના દ્વારા આપવામાં આવેલું છે જે પણ ઓથોરિટી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આ છે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે આપણું એડ્રેસ હોય નાખવાનું થશે. તો પહેલું છે પ્રેઝન્ટ
એડ્રેસ એટલે કે હાલનું સરનામું, આપણું જે પણ હાલનું સરનામું હોય એ આપણે આખું આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટ બાય ગુજરાત સિલેક્ટ હશે. જો તમારે બીજું કોઈ સ્ટેટ લાગુ પડતો હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. ડિસ્ટ્રિક્ટમાં આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી તાલુકામાં આપણે જે પણ તાલુકો લાગુ પડતો હોય આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી પિનકોડમાં આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી એવી જ રીતે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું, તો એ આપણે એન્ટર કરવાનું થશે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો આ જે રીતે માહિતી નાખી એવી જ રીતે તમારે બધી એન્ટર કરી દેવાની. અને જો કાયમી સરનામું અલગ હોય તો તમારે અલગ પણ એન્ટર કરી શકો છો. પછી જે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડા મોબાઈલ નંબર હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે ઈમેલ આઈડી એટલે આપણું જે પણ ઈમેલ આઈડી હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે રીટાઈમ મોબાઈલ નંબર એટલે કે આપણે જે ઉપર મોબાઈલ નંબર નાખેલો છે બીજી વાર તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એવી જ રીતે રીટાઈપ ઈમેલ આઈડી એટલે ઉપર જે આપણે ઈમેલ નાખેલું છે બીજી વાર તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને નેશનાલિટીમાં ઇન્ડિયન લખેલું હશે એ આપણે એમને રહેવા દેવાનું. થોડુંક નીચે આવી. પછી જે અન્ય માહિતી, તો એની અંદર સૌપ્રથમ છે સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફ. તો આમાં આપણે એઝ એ પ્રૂફ તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું થશે. જો અલગ અલગ ઓપ્શન આપેલા છે અને જો આમાંથી કઈ ડોક્યુમેન્ટ ન હોય તો તમે આધાર પણ સિલેક્ટ કરી શકો છો. પરંતુ મોસ્ટલી બધા અગર આધાર કાર્ડ હશે તો આપણે સિલેક્ટ કરી લેવાનું. અને જે આપણો આધાર કાર્ડ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો? તો તમારે આગળ કોઈ રમત ગમતનું સર્ટિફિકેટ હોય તો તમે આની અંદર માહિતી નાખી શકો છો. અને જો એક નોંધ પર લખેલી છે કે ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા લેવલે ખેલ મહાકુંભમાં જો તમને કઈ સર્ટિફિકેટ મળેલું હોય તો એ લાગુ નહીં પડે. જો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવાના થતા હોય તો તમે એસ ઉપર ટિક કરશો તો અમુક માહિતી નાખવાની થશે કે કયા સ્પોર્ટમાં તમે ભાગ લીધેલો હતો અને કયા સ્તરે તમને સર્ટિફિકેટ મળેલું છે, કયા વર્ષે ભાગ લીધો હતો અને જે તમને સર્ટિફિકેટ આપેલું છે એ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે એનું નામ એન્ટર કરી દેવાનું. અને જો કે લાગુ ન પડતું તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી જે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો આમાં યસ ટિક છે આપણે એમને રહેવા દેવાની. પછી જે વિડો એટલે કે વિધવા, જો કોઈ મહિલા હોય વિધવા હોય તો એને યસ ઉપર ટિક કરી દેવાની. તો એને જે વિધવાનું સર્ટિફિકેટ કઢાવેલું હોય એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની અને કયા સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો કે લાગુ ન પડતું હોય તમારે નો પટ્ટી રહેવા દેવાની. પછી આર યુ એક્સ સર્વિસમેન એટલે કે તમે શું એક્સ આર્મી મેન છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો આ બધી માહિતી નાખવાની થશે. એમાં પેલું છે સ્ટેટસ એટલે કે રિટાયર્ડ, તમે શું રિટાયર્ડ છો અથવા ડ્યુ ટુ રિટાયર ઇન 1 યર એટલે કે 1 વર્ષમાં નિવૃત્ત થવાના કારણે જે પણ લાગુ પડતું તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ એક ઓપ્શન છે આર યુ ગેટિંગ એક્સ સર્વિસમેન પેન્શન એટલે કે તમને શું એક્સ સર્વિસમેન પેન્શન મળે છે. જો મળતું હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની, નો મળતું હોય નો ઉપર ટિક રહેવા દેવાની. પછી ફ્રોમ ડેટ થી ટુ ડેટ એટલે કે તમે કઈ તારીખથી જોઈનિંગ કર્યું અને કઈ તારીખે રિટાયર્ડ છે એ તમારે ડેટ એન્ટર કરી દેવાની. પછી એક્સ સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ નંબર એટલે કે તમને જે એક્સ સર્વિસમેનનું આઈ કાર્ડ આપેલું હોય એનો જે નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. અને એ આઈ કાર્ડ છે એ કોના દ્વારા આપવામાં આવેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે એક્સ સર્વિસમેન ન હો તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી આ એક ઓપ્શન છે કે હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છો એટલે કે તમે હાલમાં કોઈ ગુજરાત ગવર્મેન્ટની અંદર જોબ કરી રહ્યા હોય તો તમારો ઓપ્શન લાગુ પડશે. જો તમે કંઈ જોબ કરી રહ્યા ન હોય તો તમે નો ઉપર એમને ટિક રહેવા દેવાની. પરંતુ તમે ગુજરાતની અંદર જો કંઈક સરકારી જોબ કરી રહ્યા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો બે ઓપ્શન ઓપન થઈ જશે. એમાં પેલું છે કે વિભાગનું નામ અને હોદ્દો એટલે કે તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરો છો એ ડિપાર્ટમેન્ટનું નામ તમારે અહીંયા આખું એન્ટર કરી દેવાનું. અને સ્લેશ અથવા અલ્પ વિરામ કરીને તમે કયા હોદ્દા ઉપર જોબ કરો છો એ હોદ્દો પણ તમારે એન્ટર કરી દેવાનો. પછી જોઈનિંગ ડેટની અંદર તમે કઈ તારીખથી એ ડિપાર્ટમેન્ટની અંદર જોડાયેલો છે તારીખ તમારે એન્ટર કરી દેવાની. હવે એટલું થઈ જાય પછી થોડાક નીચે આવી. પછી આ છે ભાષાની માહિતી એટલે કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી એ ત્રણેયમાંથી કઈ ભાષા તમને બોલતા, લખતા અને વાંચતા આવડે છે એ આપણે ટીક કરવાની થશે. પરંતુ જનરલી આપણે બધા બોક્સ ઉપર ટીક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી જોઈ એ પહેલા તમે જો આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. પછી છે HSC ડિટેલ એટલે કે 12માની આપણે માહિતી નાખવાની થશે. હવે જો આ લખેલું છે કે HSC ડિટેલ અથવા HSC ઇક્વિવેલન્ટ એટલે કે તમે 12 પાસ હો અથવા 12 પાસ સમકક્ષ તમારે આગળ સર્ટિફિકેટ હોય એટલે કે તમે ITI નો 2 વર્ષનો કોર્સ કરેલો હોય અને તમારે આગળ 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય અથવા ડિપ્લોમા કરેલું હોય અને 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. આ બંને ઓપ્શન લખેલા છે. તો સૌપ્રથમ છે એમાં પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ એટલે કે આપણે જે પણ 12માની અંદર પર્સન્ટેજ આવેલા હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાના અને પર્સન્ટેજ ઉપરથી કયો ક્લાસ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો. અને ઇન કેસ જો કોઈને CGPA કે એવી રીતે કઈ માહિતી આપેલી હોય તો એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી આ લખવાના થશે. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા એક્ઝામ બોડી એટલે કે આપણો કોઈ બોર્ડ હતું એ આપણે એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધાને GSHSCB આવશે અને તમે આનું આખું નામ પણ લખી શકો છો. પછી સ્ટેટમાં ઓલરેડી ગુજરાત હશે, જો તમારે બીજું હોય તો તમારે એન્ટર કરી શકો છો. પછી પાસિંગ યરમાં જે પણ વર્ષે તમે પાસ કરેલું છે એ યર એન્ટર કરી દેવાનું. નંબર ઓફ ટ્રાયલમાં તમે કેટલી ટ્રાય 12મું પાસ કરેલું છે એ તમારે ટ્રાય એન્ટર કરી દેવાની. પછી લાસ્ટ ટ્રાય સીટ નંબર એટલે કે તમે છેલ્લે જે પણ 12માની પરીક્ષા આપેલી હોય એનો સીટ નંબર તમે એન્ટર
કરવાનું થશે. જો ઇન કેસ કોઈ 3 ટ્રાય પાસ કરેલું હોય તો ત્રીજી ટ્રાયનો જે સીટ નંબર હોય તમારે એન્ટર કરવાનો. પછી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ડિગ્રી, એટલે કે તમે જો 12 પછી કઈ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એની માહિતી નાખવાની થશે. તો અહીંયા સિલેક્ટ ના ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જો તમે આમાંથી કઈ પણ કરેલું હોય તો તમે સિલેક્ટ કરી શકો છો, અને જો તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એ ઓપ્શન ન હોય તો તમારે અધર ગ્રેજ્યુએટ એના પર ક્લિક કરી દેવાની. પછી જે પર્સન્ટેજ અથવા પર્સન્ટેજ એટલે કે તમે જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એની અંદર તમારે ટોટલ પર્સન્ટેજ કેટલા આવેલા છે એ તમારા બોક્સ ની એન્ટર કરી દેવાના. પછી એ પર્સન્ટેજ ઉપરથી કયો ક્લાસ હતો એ તમારે એન્ટર કરી દેવાનો. પછી આ ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા એક્ઝામ બોડીમાં જે પણ તમે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય એ યુનિવર્સિટીનું નામ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટ જે પણ લાગુ પડતું હોય એ તમારે એન્ટર કરી દેવાનું. ગુજરાત હોય તો એમનો અહીંયા રહેવા દેવાનું. સ્ટેટમાં ગુજરાત ઓલરેડી હશે, જો બીજું સ્ટેટ હોય તો તમે એન્ટર કરી શકો છો. પાસિંગ યરમાં કયા વર્ષે તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે ઈયર તમારે એન્ટર કરી દેવાનું. નંબર ઓફ ટ્રાયલમાં કેટલી ટ્રાય તમે પાસ કરેલું છે એ ટ્રાય એન્ટર કરી દેવાની. પછી લાસ્ટ ટ્રાયલ સીટ નંબરમાં આપણે છેલ્લા સેમની અથવા છેલ્લા યરની જે પણ માર્કશીટની અંદર સીટ નંબર લખેલો એ આપણે એન્ટર કરી દેવાનું. પછી જે એડિશનલ ક્વોલિફિકેશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી, એટલે કે તમે જો ગ્રેજ્યુએશન ઉપર માસ્ટર ડિગ્રી કરેલું હોય તો આપણે માહિતી નાખવાની થશે, અને ન કરેલું હોય તો કઈ માહિતી નાખવી ફરજિયાત નથી. પરંતુ જો તમે માસ્ટર ડિગ્રી કરેલું હોય તો આપણે માહિતી નાખી દેવાની. કઈ રીતે નાખવાની? તો જો અહીંયા તમે જે પણ માસ્ટર ડિગ્રી કરેલી હોય જે પણ કોર્સમાં તમારે સિલેક્ટ કરી લેવાનું, અને જો આ નામ ન હોય તો તમે અધર સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા પર્સન્ટેજમાં આપણે આગળ જોઈએ એમ જે પણ તમારા પર્સન્ટેજ આવેલા હોય એ એન્ટર કરી દેવાના. ઇન કેસ તમારે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન એની અંદર જો CGPA કે એવી રીતે તમારે ગ્રેડિંગ આપેલું હોય તો એનું પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને તમારે એન્ટર કરવાનું થશે. જે ક્લાસમાં જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા એક્ઝામ બોડીમાં જે પણ યુનિવર્સિટી હોય એનું નામ એન્ટર કરી દેવાનું. સ્ટેટમાં ગુજરાત લખેલું છે, જો બીજું હોય તો તમે એન્ટર કરી શકો છો. અને પાસિંગ યરમાં કયા વર્ષે તમે પાસ કરેલું છે યર એન્ટર કરી દેવાનું. પછી જે વધારાની માહિતી તો એની અંદર પેલું છે આર યુ NCC C સર્ટિફિકેટ હોલ્ડર, તો શું તમારા આગળ NCC C સર્ટિફિકેટ છે? જો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારો જે NCC સર્ટિફિકેટ નંબર હોય તમારા બોક્સની એન્ટર કરી દેવાનું. અને જે પ્રમાણપત્ર છે એ કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે એનું નામ એન્ટર કરી દેવાનું. અને જો તમારે કઈ સર્ટિફિકેટ ન હોય તો તમે નો પર ટિક રહેવા દેવાની. પછી એક એવો ઓપ્શન છે કે શું તમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અથવા એને ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી પણ કહેવાય છે, તો એની અંદર તમે શું ડિપ્લોમા કે ડિગ્રી કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે માહિતી નાખવાની થશે. જો ન કરેલું હોય તો નો ઉપર ટિક રહેવા દેવાની. જો આપણે આખું ફોર્મ ભર્યું છે એકવાર વેરીફાઈ કરી લેવાનું કે કઈ ભૂલ નથી રહી જતી. જો બધું ઓકે હોય તો આપણે જે બાંહેધરીમાં યસ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને સેવ ઉપર ક્લિક કરી દેવાની. એટલે કે આપણો એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આવી જશે. તો આપણે આગળ ફોટો અને સાઇન અપલોડ કરવાનું થાય, અને આ જે આપણે ફોર્મ ભર્યું છે કન્ફર્મ કરવાનું થાય ત્યારે આપણે આ નંબરની જરૂર પડશે. એટલે આ નંબર છે આપણે નોટ ડાઉન કરીને રાખવાનો. પછી ફોટો અને સાઇન અપલોડ કરવા માટે અહીં તમે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના ઉપર કર્સર રાખશો એટલે ઓપ્શન આવી જશે અપલોડ ફોટો અને સિગ્નેચર, તો એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એપ્લિકેશન નંબરમાં છે આપણે આગળ એપ્લિકેશન નંબર આવેલો તો એ આપણે એન્ટર કરી દેવાનો, અને ડેટ ઓફ બર્થમાં આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અહીંયા ફોટો અને સાઇન અપલોડ કરવાની થશે. ફોટો અને સાઇન છે બંને આપણે 15 KB થી નીચે રાખવાનો તો તે અપલોડ થશે. હવે જો 15 KB થી વધારે સાઇઝ હશે તો અપલોડ નહીં થાય. હવે જો ફોટો અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને જે આપણો ફોટો પડ્યો હોય આપણે સિલેક્ટ કરી લેવાનું, અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સાઇન અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની, અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી સાઇન પણ અપલોડ થઈ જશે. અને પછી ફોટો અને સાઇન અપલોડ થઈ જાય પછી આપણે જે ફોર્મ ભર્યું છે કન્ફર્મ કરવા માટે આ જે ઓપ્શન છે કન્ફર્મ એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનો પેજ આવી જશે. હવે જે આપણો એપ્લિકેશન નંબર હતો એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું, આ ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની, અને પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ બધી માહિતી લખેલી આવી જશે. એકવાર બધી આપણે વેરીફાઈ કરી લેવાની. જો બધી માહિતી ઓકે જોઈએ તો આપણે કન્ફર્મ એપ્લિકેશન એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો ડાયલોગ બોક્સ આવશે એમાં આપણે ઓકે કરી દેવાનું. એટલે એક આપણો કન્ફર્મેશન નંબર આવી જશે. ફ્યુચરમાં જ્યારે પણ આપણે આગળની પ્રોસેસ કરવાની થશે ત્યારે આ એક કન્ફર્મેશન નંબરની જરૂર પડશે. એટલે આ જે નંબર છે તમારે નોટ ડાઉન કરીને રાખવાનો. આપણે જે ફોર્મ ભર્યું છે એને પ્રિન્ટ કાઢવા માટે જે પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની PDF આવી જશે. આને આપણે ડાઉનલોડ કરીને સાચવાની ફ્યુચરમાં આની જરૂર પડશે. અને ફી ભરવા માટે પે ફી ઓનલાઈન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ બધી આપણી માહિતી આવી જશે, અને આપણે કેટલી ફી ભરવાની થશે એ પણ અહીં લખેલું આવી જશે. હવે ફી ભરવા માટે આપણે સાવ નીચે વયું જવાનું, પછી સબમિટ બટન ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો પેજ આવી જશે. હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ અથવા UPI, તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમે આ સિલેક્ટ કરીને પછી પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરાઈ જશે, અને તમે જે ફી ભરશો એની રિસીપ્ટ પણ જનરેટ થશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. અને ઇન કેસ તમે ફી ભરો અને રિસીપ્ટ ન આવે તો તમે ફરીથી પ્રિન્ટ એપ્લિકેશન અને પે ફી નો જે ઓપ્શન છે એના ઉપર આવશો અને બધી માહિતી એન્ટર કરશો, અને પછી તમારે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે પેમેન્ટ કર્યું છે એની રિસીપ્ટ ડાઉનલોડ થઈ જશે. અને ઘણીવાર વિદ્યાર્થી ફી ભરે છે તો એને કોઈ કારણસર એરર આવે છે તો ફી નથી ભરાતી
ગુજરાતી. તો તમારે ચેક કરવું હોય કે ફી ભરાણી કે નથી ભરાણી, તો એની માટે તમે બધી માહિતી એન્ટર કરીને જો એક ઓપ્શન આપેલો છે ચેક ઇનકમ્પ્લીટ એન્ડ પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન, એના પર ક્લિક કરશો એટલે તમારી જે પણ ફી ભરાણી છે કે નથી ભરાણી તમને બધી માહિતી આવી જશે. તો આ સંપૂર્ણ માહિતી કે જે ગુજરાત પોલીસની અંદર પીએસઆઈ અને લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની જે ભરતી આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી તમને આમાં કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, જેથી તે ફોર્મ ભરો ત્યારે એને કાંઈ પણ મુશ્કેલી ન પડે. અને જો આપણી ચેનલમાં તમે ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલા મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.